હાલો તો જો ઘરેથી આજે બપોરના નીકળ્યા હતા તે જો અત્યારે પૂગ્યા. અત્યારે 8 વાગ્યા તો જો અત્યારે અમદાવાદ પૂગ્યા. ને જો અમદાવાદથી ગાંધીનગર અત્યારે જવાનું છે અમારા રિશ્તેદારને ઘરે. તો હાલો ત્યાંના વિડીયો બનાવીશું. આગળ જોજો અમારો વિડીયો, લાઈક શેર સબસ્ક્રાઈબ. હાલો દોસ્તો, કેમ છો? ગુડ મોર્નિંગ, ઓમ નમઃ શિવાય. તો જો મસ્ત અત્યારે સુબહ મોર્નિંગ ટાઈમ છે ને જો અમે રાતના આવ્યા હતા અહીંયા ગાંધીનગર ચેતાભાઈને ઘરે. તો જો આ મસ્ત ગાંધીનગરના મસ્ત નજારા મોર્નિંગ ટાઈમમાં જો તો મસ્ત જોવો. મસ્ત સોસાયટી છે. જો તો હાલો જો આજે ગાંધીનગર મોરારી બાપુની કથા છે, રામકથા. તો જો ત્યાં જઈએ અમે. તો જો આગળ જોજો અમારો વિડીયો. જો હું છે, ભરત છે, પાત છે ને જેઠીબીન છે, ચેતોભાઈ છે, જીવકો, લીલુ માસી. તો જો બધા જઈએ કથામાં. તો અત્યારે ગાંધીનગરમાં તડકાનું ગરમીનું પ્રમાણ બહુ જ ઓછું હોય. તો જો ઘરને બહાર નીકળવાનું નહીં તો હિંમત જ ન થાય, એટલો બધો તડકો હોય કે જો અહીંયા મસ્ત જોયાલાયક સ્થળ ને તો મસ્ત છે, પણ તડકાનું નીકળવાની હિંમત ન થાય. તો જો આજે તો મોરારી બાપુની કથા છે ને, તો જો તો આ મસ્ત મંડપો મોટા થા ગ્રાઉન્ડમાં ગોઠવેલા છે. તો પબ્લિક બહુ જ છે ને જો કથા ચાલુ જ છે મોરારી બાપુની. તો આગળ જોજો અમારા વિડીયો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ક્ષમા આપતા અને ક્ષમા માંગતા જો હું તને શીખી દઈએ તો મને લાગે કે ઘણી સમસ્યાઓ બહુ ઓછા પ્રયાસે સમાપ્ત. જગદગુરુ આદિ શંકરાચાર્ય ભગવાન એક ક્ષમા પણ સ્તોત્ર લખ્યું સંસ્કૃત. એમાં એ જગદંબાની સ્તુતિ કરતા આદિ જગદગુરુ શંકરાચાર્ય ક્ષમા માંગે છે. जगदम्ब विचित्रमत्र किम परिपूर्ण करुणास्तिकेन मयि अपराध कर्म पराकृतं महिमा
મીડિયમમાં ભણો, ખૂબ સારું અંગ્રેજી શીખો, બોલો, મને બહુ આનંદ થશે. તો મારું ગુજરાતી લખતા એને ઘરે ઘરે બધાને આવડવું જોઈએ, વાંચતા આવડવું જોઈએ, સમજતા. તો આવી ગહેરી ગઝલોની સમજ પડશે, નહીંતર બધું ઉપરથી જતું રહેશે. જો ગુજરાતી આપણી ગૌરવવંતી ગીરાને તમારા ગળામાં રાખો. ભાષાને 4 જગ્યાએ રાખવી જોઈએ સાહેબ. હું શિક્ષકોને પણ કહી શકું, 4 જગ્યાએ ભાષાને રાખવી જોઈએ. એક તો કપાળમાં રાખવી જોઈએ ભાષા. કપાળમાં એટલે આપણી સમજમાં ગુજરાતી ભાષા. કપાળમાં રાખવી જોઈએ ભાષા, એના 4 બિંદુ. બીજું સ્થાન છે કંઠમાં ગુજરાતી રાખવી જોઈએ. એક તો અહીંયા, બીજી કંઠમાં, અને ત્રીજી રજ છે. એને વાયુમાં એક વિનંતી કરું શ્રોતાઓને કે મારી સામે બહુ હલન ચલન ન થાય તો પ્લીઝ. બહુ જ આવશ્યક હોય કોઈ વિશેષ વ્યક્તિ આવે તો એને રિસીવ કરીને પૈસા હું આગળની વ્યવસ્થા હું કઈ જગ્યાએથી બોલું છું એ મને ખબર છે. એટલે ક્રાઉડ તો કથામાં લોકો મને બહુ મોટા મોટા સંમેલનો હોય કોઈ પણ ક્ષેત્રમાં એમાં મને બોલાવતું ના પાડું. લોકો હાથતા હોય, જતા હોય, સિંહ ખાતા હોય, ખાલી સિંહ ખાતા હોય, આમ જાતે બે જાવ કહે અમે ન બોલી શકીએ. વ્યવસ્થા જરૂરી છે, જરૂર આપણે કરીએ. તો રામાયણની ચોપાઈ છે. ગગન ચઢઈ રજ પવન પ્રસંગા. રજકણ એને પવનનો સંગ થાય છે તો પ્રૌઢતા એનો ભૂલ. એના પણ અમુક લક્ષણો, એના પણ આપણે થોડુંક પૃથ્થકરણ કરીને એના વિશે જો તો અત્યારે 2 વાગે કથા પૂરી થાય ને પ્રસાદ લઈને હાલો હવે ચેતાભાઈને એને ઘરે જવાનું છે. તો ત્યાં જઈએ ને આગળ જોજો ગ્રીપ સિટીના વિડીયો હોય મસ્ત, તો આગળ જોજો અમારા વિડીયો. જો તો આ હે ગાંધીનગરમાં ગ્રીપ સિટી ને જો મસ્ત નવી જ બનેલી છે ને કંઈક અલગ જ છે નજારા, મસ્ત વ્યૂ. ને જો આગળ જોજો ગ્રીપ સિટીના વિડીયો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
અત્યારે રામકથામાંથી ઘરે આવી ગયા, અહીંયા ચેતાભાઈને ઘરે. જો આ હે ચેતાભાઈનો બંગલો. તો જો આજે તો રોકાવાનું હે ને કાલ પાછા એક ઠેકાણે ફરવા જવાનું હે ને ક્યાં ફરવા જઈએ એ તો આગલા વિડીયોમાં જોજો ને લાઈક છે સબસ્ક્રાઈબ કરજો ને ત્યાં સુધી મળ્યા પાછા વિડીયોમાં.